હેલો, ગુડ ઇવનિંગ ગાઈઝ. તો આજનો વ્લોગ સાંજે ચાલુ કર્યો છે. અચાનક જ પ્લાન બની ગયો તો બહાર નીકળવાનો, તો સાંજે જ ચાલુ કરી દીધો વ્લોગ. ઘરે હું થોડીક બોર થઈ ગઈ હતી, તો પપ્પાને એમ થયું કે હાલો આને ક્યાંક આંટો મરાવી દઈએ. તો વૈષ્ણોદેવી મંદિર મેં જોયું નહોતું, તો અમે વૈષ્ણોદેવી મંદિર આવી ગયા અને સાથે સાથે વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો. કુનાલ થોડાક બિઝી છે, નથી આવી શકતા, એટલે અમે લોકો જ આવી ગયા. આવું કંઈક છે એન્ટ્રન્સ. અંદર જતા જ એકદમ મસ્ત પોઝિટિવ વાઇબ્સ આવતી હતી અને તમે વ્યૂ જોઈ શકો છો કે પહોંચી ગયા અમે લોકો વૈષ્ણોદેવી મંદિરે અમદાવાદમાં. હું આ મંદિરે ફર્સ્ટ ટાઈમ આવી છું. વાવ, કેટલું મસ્ત છે. હવે બસ થોડી વારમાં દર્શન ખુલશે એટલે અમે લોકો મંદિરમાં જાશું. હું અને પપ્પા આવ્યા છીએ, મારા સસરા. અમે લોકો જગન્નાથપુરી તો જઈ આવ્યા છે, તો વિચાર્યું કે આજે વૈષ્ણોદેવી મંદિર આવશે. તો ફાઇનલી હવે આવશે. ભીડ તો કાંઈ એટલી બધી છે ને, પણ તોય એટલું ફેરો કરે છે. જોઈએ હવે બધા એવું કહે છે કે સેમ જે કતરાનું મંદિર છે વૈષ્ણોદેવી, સેમ એવું જ મંદિર છે. જઈએ છે અંદર. જે ગયા હોય એ લોકો કમેન્ટ કરજો. આ રીતનું કંઈક મંદિર છે. હું ને પપ્પા આવ્યા છીએ, મારા સસરા. આવું તું પણ હવે બહુ ભારી બિઝી છે એ ઓફિસમાં. તો પપ્પા મને કે હું તને લઈ જાઉં વૈષ્ણોદેવી મંદિર બધા દર્શન કરવા લઈ જાઉં. મેં કીધું સારું હાલો, એટલું તો કરીએ. મસ્ત બનાવ્યું છે. ઓ લાઈટ આવી. ગાઈસ, તો આમાં અંદર ગુફામાં જવાનું મને ખબર નથી મારો અવાજ આવે છે કે નહીં, પણ આવી રીતના ગુફામાં જવાનું છે. અહીંયા આવી રીતે ગુફામાંથી અંદર જવાનું ગોઠણભર થઈને. આ ગુફાની જ મજા છે અહીંયા, એટલે અમે વિચાર્યું કે ગુફામાંથી જ થઈને જઈએ મંદિર સુધી. તો તમે જોઈ શકો છો કેવી રીતે બધા ગુફામાંથી નીકળે છે. અને બસ જો નીકળીને આવો કંઈક વ્યૂ છે, એકદમ મસ્ત. એમ એવું જ લાગે પહાડી ઉપર આવી. કેટલું મસ્ત મંદિર છે. જો બધા માતાજી છે અહીંયા. આપણે 9 માતાજી. આ મંદિરમાં હું તો પહેલી વાર આવી. પપ્પા અહીંયા આવી ગયા છે. કા પપ્પા? હા, હું આવી ગયો છું 2-3 વખત. કુનાલ નથી આ જ્યારે, પણ પાછા બીજી વાર આવશે. કુનાલ, એની મમ્મી, અમે બધા બહુ આવતા હતા. પાછળ કેટલું સરસ છે. આ જો વૈષ્ણોદેવીના મંદિરમાંથી આપને આવો સિક્કા જેવું આપે, ચાંદલો કરે અને આવો સિક્કો આપે. બહુ સરસ દર્શન થઈ ગયા છે અમને વૈષ્ણોદેવી મંદિરના. મને લાગતું હતું ને એના કરતાં બહુ સારું મંદિર છે આવા જેવું. એટલે પપ્પા એવું કહેતા હતા કે જે મંદિર જે છે ને વૈષ્ણોદેવીનું, એના જેવું સેમ ટુ સેમ બનાવ્યું છે. એટલે બહુ સરસ મંદિર છે. દર્શન એટલા સરસ. અને તમે બ્લોગમાં જોશો, તમે હું અપલોડ કરીશ ને ત્યારે, તો બધા 9 માતાજીનો ફોટો, એટલા સરસ મૂર્તિ રાખી છે ને ત્યાં, વાત ન પૂછું. બહુ સરસ મંદિર બનાવ્યું છે. આખી વાઇબ જ અલગ છે. તમને પોઝિટિવિટી જેટલી ફીલ થાય અંદર આવીને. હવે અમે બીજા મંદિરે જઈએ છીએ, બાલાજી મંદિરે. એ પપ્પા કહે છે આખું બ્લેક છે. હું તો પહેલી વાર જ જાઉં છું, એટલે આજે મંદિરના દર્શનની ટૂર એમ સમજો તો હાલે. પણ ના, બહુ મજા આવી. હવે બીજા મંદિર જાય છે ત્યાં તમને બતાવું. અમે આવી ગયા તિરુપતિ બાલાજી મંદિર. આ બીજું મંદિર છે ત્યાં વૈષ્ણોદેવી પાસે છે.
બહુ મોટું છે ને બહુ મસ્ત છે. પપ્પા અરે ખીચડી ખાવા આવી ગઈ. ખીચડી ખાવી જ તારે? નીચે પડી તો ખાવી નથી, પ્રસાદમાંથી ખાવી છે. જો ઓહો ફાવી ગયું લાગે પપ્પાને તમારી યાર. આપણે આવી ગયા ઘરે. આજનો દિવસ તો સારો રહ્યો. કાંઈ નક્કી નહોતું, ઇવનિંગ વ્લોગ ચાલુ કરી દીધો. સાંજે અમે લોકો બહાર ગયા. પપ્પાએ કીધું કે હાલ આપણે જગન્નાથ મંદિર જાય, તો મેં કીધું જગન્નાથ આપણે ગયા, આપણે વૈષ્ણોદેવી મંદિર જાય. તો પછી ત્યાં ગયા, ઘણી મજા આવી, ઘણું જોયું. પછી અમે લોકો ક્યાં તિરુપતિ બાલાજી મંદિર ગયા, ત્યાંથી પછી ગુરુદ્વારા હરવાર જઈ આવ્યા. એનો મેં બ્લોગ શૂટ નથી કર્યો, થોડાક ઉતાવળમાં હતા. અને પછી બસ બહાર જમવા ગયા, ઢોસાને એવું બધું ખાધું અને બસ ઘરે આવી ગયા. હવે આજનો વ્લોગ જોજો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ઘણા દિવસથી વ્લોગ નથી આવ્યો, ઘણા બધા કહેતા હતા, પણ થોડુંક પર્સનલ મેટર હાલતા હતા, એટલે હમણાં વ્લોગ મને શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો. પ્લસ કુનાલ એટલા બિઝી હોય કે કાંઈ હું કન્ટેન્ટ બનાવું એના વગર. મને એમ થાય કે અરે ટૂંકમાં એક બહાર જવાનું થતું નહોતું ને પ્લસ રૂટીન થોડુંક એવું હતું. પણ આજે બસ જો ઇવનિંગમાં અમે લોકો બહાર નીકળ્યા હતા, તો મેં કીધું લાવો એક વ્લોગ શૂટ કરીને રાખી દઈએ આનો. સો વ્લોગ આવી જશે. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.